બેટા જીકો દિવાળી છે તો આ તો થવાનો જ છે ને, અવાજ તો આવવાનો જ છે. તું 24 કલાક ડરતો રહીશ તો થોડી ચાલશે બાબુ. એ રીકા અહીંયા જો, મમ્મા પાસે જો. એ બાબુ મમ્મા પાસે જો, મમ્મા પાસે જો. ઓલા નીચે નાના બચ્ચા છે કે નહીં મને કે? નીચે નાના બચ્ચા છે ને? હા, એ લોકો કેવી રીતે રહે છે? એ લોકોની મમ્મા છે? એ લોકોની મમ્મા છે? નથી ને મમ્મા? એ લોકો ખુલ્લામાં નાના નાના બાબુ રહે છે. જો નથી ડરવાનું બેટા, તારા પાસે મમ્મા છે, ભાઈ છે, બધા છે ને તારી પાસે. હા ડીકો, કેમ ડરે છે તું? મમ્મા છે ને તારી પાસે? મમ્મા છે ને? હા, ડરવાની કોઈ જરૂરત નથી. મમ્મા છે, આપણે આપણા ઘરમાં છે, તને ટાઈમ ટુ ટાઈમ ખાવા મળે છે, પાણી મળે છે, ટીવી ચાલુ છે, જે બાપા છે આપણા ઘરમાં. હા છે ને, જે બાપા છે ને આપણા ઘરમાં. આપણને કાંઈ નહીં થાય, આપણને કાંઈ નહીં થાય. ઓલા નીચેના ડોગી લોકો જો, એ લોકોની પાસે મમ્મા છે, ખુલ્લા રમતા હોય છે ને. આટલા અવાજમાં કેટલા ફટાકડા ફૂટે છે. એ લોકો તો રમતા રહે છે, ખુલ્લા રમતા રહે છે. એ લોકો કાંઈ ભાગે છે અહીંયા ત્યાં? હા, તું હવે 5 યર્સનો થઈ ગયો અને હજી તું ડરવાનું તારું બંધ નથી થતું બેટા. હા, તું ગુડ બોય છે ને, અને સ્ટ્રોંગ બોય છે ને? તું છે કે નહીં? સ્ટ્રોંગ બોય છે ને? આટલો કેમ ડરે છે તું? તારી પાસે મમ્મા છે ને? છે કે નહીં? મમ્મા છે ને? મમ્મા જાય તને છોડીને? તારા પાસે હોય છે ને મમ્મા? હોય છે ને મમ્મા? પછી કેમ ડરે છે તું? કાંઈ ડરવાનું નહીં, આપણને કાંઈ થતું નથી. સમજી ગયો? સમજી ગયો તું? તું ત્યાં જોઈશ તો તારો ડર નીકળી જવાનો છે. હા એ દીકરા, જો નીચેના ડોગી લોકોને જો, બિચારા લોકોને કેવા ખુલ્લા બિચારા છે. હા, કાંઈ નહીં ઝીકુ, હવે ડરતો નથી. એકદમ સ્ટ્રોંગ બોય થઈ ગયો છે, ગુડ બોય છે મારો દીકો. કાંઈ ડરતો નથી. હમણાં નીચે જઈને વોકી કરશે, છૂછુપોતી કરીને આવી જશે ફટાફટ મમ્મા પાસે. હા, પછી મમ્માને કહેશે, મમ્મા હું કરીને આવી ગયો છૂછુપોતી, હું તો ગુડ બોય છું. કોણ કહેશે એવું ગુડ બોય છે? ચલો સેકન્ડ કરો મમ્માને, ચલો સેકન્ડ કરો, જલ્દી જલ્દી સેકન્ડ કરો મમ્માને. ચલો ચલો જલ્દી જલ્દી. એ ગાંડુ, એ ડરપૂક, એ ફટ્ટુ છોકરી, એ ફટ્ટુ છોકરી. આ શેનો અવાજ આવ્યો? જો આ પાછો હવે નવો કયો આવ્યો છે, ધુમાડાવાળો.